ગુજરાત એટીએસે કર્ણાટકના બેંગલુરુમાંથી સમા પરવીન નામની મહિલા આરોપીની ધરપકડ કરી છે। આ મહિલા આરોપી સ્ટ્રેન્જર નેશન 2 નામના 3 અલગ અલગ આઈડી પરથી ગ્રુપ બનાવીને તેના દ્વારા પાકિસ્તાનના મૌલાનાઓના ભડકાઉ ભાષણ જે દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે તેમજ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ માટે આ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ મહિલાની પ્રવૃત્તિઓ ગતિવિધિઓ શંકાસ્પદ લાગતા ગુજરાત એટીએસે તેની સામે બાજ નજર રાખી હતી અને ત્યારબાદ આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ મામલે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ પણ મહત્ત્વના ખુલાસા કર્યા છે। કેટલા સમયથી આ મહિલા આ પ્રકારની ગતિવિધિઓ સાથે સંકળાયેલી હતી, પાકિસ્તાનના અન્ય ગ્રુપોમાં પણ તે એડ થયા હોવાની વિગતો સામે આવી છે। અલ કાયદા નામના આતંકી સંગઠન સાથે પણ તે જોડાયેલી હોય તે પ્રકારની વિગતો કહેવાઈ રહી છે। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ડીઆઈજી સુનિલ જોશી તે સાંભળી લો। આ બધાના ધ્યાનમાં હશે કે લાસ્ટ 22/7ના દિવસે એટીએસ ખાતે એક યુએપી અને બીએનએસમાં એક કેસ કરવામાં આવેલ હતો, જેમાં એક્યુઆઈએસથી સંકળાયેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી, જે કે ફેક દિલ્હીથી, ફરદીન અમદાવાદથી, સૈફુલ્લા કુરેશી મોડાસાથી અને જીશાનને નોઈડાથી પકડવામાં આવેલ હતો। આ લોકોની બધાની 14 દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન 2 કરીને, આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે। આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા। આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા, જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2 અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેजेस છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2, આ ટોટલ 3 અકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો। આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો, કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ 10,000થી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા। એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, મનન ઓઝા, મણાલ શાહ, આરસી વડવાડા, પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા। એ લોકો દ્વારા ટેકનિકલી આ અકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી। જાણવા મળેલ કે આ જે અકાઉન્ટ છે આ બેસિકલી 3 અકાઉન્ટ એક સમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે। આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો। એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાડા, પીઆઈ મણાલ શાહ, પીએસઆઈ અમન પટેલ, બીજે પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ। ઇન્ટર સ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ। અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ। એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એના દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો। પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ। આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે, જેમાં એ ગજવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે। આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે। સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે, જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા।
હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ. હવે હાલમાં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું. સર, પાકિસ્તાન કનેક્શન કોઈ સામે મળ્યું? એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ. પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા, પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી. સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો. સર, સોશિયલ મીડિયા પર કેટલા સમયથી આ પ્રકારના કોન્ટેન્ટ મૂકતી હતી અને કેટલી સક્રિય? જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે. આજે જ અમે એને લઈને આવ્યા છીએ. એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું, અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન કાયદાની ભાષામાં આને આતંકી કહેવાય મહિલાને કે શું કહેવાય? જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો. સર, સોશિયલ મીડિયા પર કેટલા સમયથી આ પ્રકારના કોન્ટેન્ટ મૂકતી હતી અને કેટલી સક્રિય? જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે. આજે જ અમે એને લઈને આવ્યા છીએ. એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું, અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન કાયદાની ભાષામાં આને આતંકી કહેવાય મહિલાને કે શું કહેવાય? જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે. આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે, જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે. એમાં ડાયરેક્ટલી જોડાયેલા, એમાં કોઈ એની મેમ્બરશિપ લીધી હોય, એના ફાઇનાન્સ કરતા હોય, એના જે મટીરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય, એ બધા લોકોને અમે એને AKIથી સંબંધ માનીએ છીએ. ચારે આતંકીઓ જોડે આ મહિલા સંપર્કમાં હતી અને કઈ રીતે એને માર્ગદર્શન તમામ પૂરું પાડતી હતી? જો હાલ સુધીની અમારી તપાસમાં એ જે ફેક જે હતો, જે કે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા, એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેક્ટમાં હતો. આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો, અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય, તો અમે એની પણ તપાસ કરીશું. સર, મહિલા પોલીસથી બચવા માટે કયા પ્રકારે કોન્ટેક્ટ કરતી હતી, કેવી રીતે કોન્ટેક્ટ કરતી જેથી કરીને પોલીસથી બચી શકે? બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી, એ આઈડીઝ છે એ એના નામે ન હતી. જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી. ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મૂકવામાં આવતા હતા. મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો. તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો. પણ તેમ છતાં જે ગુજરાત ATSની ટેકનિકલ ટીમ છે, જેમાં DSPના SPનો માર્ગદર્શન છે, એ ઘણી જ કેપેબલ છે. ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે, એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝર છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે. સર, સમાના ઘરેથી શું મોબાઈલ છે અન્ય અંદાજન કરતું શું મળી આવે? એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે. એને અમે હાલ FSL મોકલવાની તજવીજ હાથ ધરેલ છે. એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? નહીં, હાલ સુધીમાં અમારી તપાસમાં એવું એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. એનું બેકગ્રાઉન્ડ શું છે? કેટલું ભણેલી છે? મૂળ ક્યાંની રહેવાસી છે? આ મૂળ ઝારખંડની રહેવાસી છે, અને આ કોમર્સથી BCom ગ્રેજ્યુએટ ભણેલી છે. ઝારખંડના નક્સલવાદી ગ્રુપમાં જોડાઈ હોવાની વાત સામે આવી હતી. ઉલ્ફા નામનું જે આતંકી સંગઠન છે તેમાં પણ એ મેમ્બર હોવાની શું હકીકત છે? નહીં, અમારી તપાસમાં એવો કોઈ પણ હાલ આવેલો નથી. અમે અમારા જે AQISથી રિલેટેડ કેસ છે એના બાબતે જ અમને હાલ સુધી જાણકારી છે. પૈસાની કોઈ લેતી હતી? એ બાબતમાં અમે તપાસ કરીશું. એના આજે અર્લી મોર્નિંગ જ અમે બેંગ્લોરથી અહીંયા લાવ્યા છીએ, અને ઇન ડ્યુ કોર્સ અમે આપને બધું જાણકારી શેર એના હું કીધા આપને એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે. એના જે ઇન્ડિવિજ્યુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે, જે સમયાંતરે હું આપને બતાવીશ. સર, બેંગ્લોરમાં આના પરિવારમાં કોઈ જોડે રહેતું હતું? કોણ હતું? કોઈને ખબર હતી કે આવું કરે છે?
એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી, એ એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો. આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી એમાં એ બહુ ઓછી બહાર નીકળતી હતી. ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી, પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોને આ બાબતની ખબર નહોતી. આપણે સાંભળ્યા હતા ડીઆઈજી સુનિલ જોશી. તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં અગાઉ પણ ગુજરાતમાંથી અને અન્ય રાજ્યમાંથી 4 જેટલા અલ-કાયદા આતંકી સંગઠન સાથે સંકળાયેલા લોકોને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા હતા. અને ત્યારબાદ હવે આ મહિલા જેનું નામ સમા પરવીન હોવાનું કહેવાય રહ્યું છે તેને પણ ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો છે. કહેવાય છે કે આ સમા પરવીન છે તે આ 4 અગાઉ પકડાયેલા આરોપી છે તેમને માર્ગદર્શન આપતી હોવાની વિગતો સામે આવી છે. હાલ આ મામલે પોલીસે આરોપીઓ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. અને જે શંકાસ્પદ તેનો મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યા છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.